ગૌ માતાનું દેવ મંદિર બનાવીએ, એટલે કે ગૌશાળા બનાવીએ અને દેવ ભાવથી એ ગૌ માતાનું રક્ષણ થાય, સેવા થાય અને એ માતાનો આપણા ભારત વર્ષને ખૂબ આશીર્વાદ મળે તો આપણા માટે ખૂબ ગૌરવની વાત. અને જ્યાં ગૌ છે ત્યાં જ આ દુનિયા છે. જ્યાં સુધી ગૌ માતા આ ધરતી ઉપરથી લુપ્ત થશે ત્યારે તો ખબર નહીં કે પરમાત્મા આ જીવ સૃષ્ટિ માટે શું કરશે. તો બધે આનંદ આનશે, પણ આ વાતની હજી કમી દેખાય અને એ કમી આ ધર્મપ્રેમી સજ્જનો દ્વારા જ પાર પડશે. કારણ કે આ લખાપીર દાદા જેવાય તો આ ગોહિલ પરિવારમાં થઈ ગયા, ગાયો માટે જીવન કુરબાન કર્યું. અત્યારે જીવન કુરબાન કરવાની જરૂર નથી, પણ આપણી શક્તિ પ્રમાણે આપણે અથાયુગ ભાગ કાઢી એ ગૌ માતાને આપણે આજ્ઞા હોય, ચાહે ગૌશાળામાં હોય, દેવ મંદિરમાં હોય, તો જે ભાવથી સેવા કરવી. ગૌ માતાને જેટલો આશીષ મળશે એટલો આ ધરતી ઉપર અન્ન ધનના ભંડાર ભરાશે, સુખ સમૃદ્ધિ વધશે, દુઃખ દારિદ્ર્ય ઓછા થઈ જશે અને આખું આ ધરતી એક સ્વર્ગ બની જશે. પણ ગૌ માતા જ્યાં સુધી દુઃખી હોય, ગૌ માતા જ્યાં સુધી એનો આહુડો આપણી ધરતી પર પડતો હોય તો સમજવો કે આપણો ભારત વર્ષનું દુર્ભાગ્ય અને આખા વિશ્વનું દુર્ભાગ્ય. એટલે આપને નમ્ર વિનંતી, જે થાય ખૂબ શુભાશુભ મંદિર બનાવો, હોમ હવન યજ્ઞ કરાવો, આવા સત્કાર્ય કરો, ભાગવત ભગવાનનો કથાઓ રખાવો, પણ વિશેષ ગૌ માતાની સેવા કરીએ તો સમજો કે આપણો બેડો પાર થઈ જાય. વિશેષ તો આ હાથ દાડા જ્ઞાની ગંગા હેડે છે અને આપને જેટલું સમજાય એટલું સમજો. જેટલું આપણા અશાંત મનને શાંત કરો, આપણા એક દોડાયેલા ચિત્તને સ્થિર કરી, આપણા એક રખડું મનને જ્યાં ત્યાં ભટકેલા મનને ઠેકાણા પાડી હરિના ચરણોમાં લગાવવું. અને આ શરીર શું છે, હું કોણ છું, આવું શાશ્વત જ્ઞાન હોય તો ભાગવત ભગવાનમાં આવે. તો એક પછી એક એનો ખૂબ વિચારજો, હોભળજો. અને તમારા દરેક પાસે મોબાઈલ પણ છે, એ મોબાઈલમાં પણ કંઈક ભજન આવે, ગીતાજીના પાઠ આવે, કોઈ બી તમે સર્ચ કરો તો એ વેદ વેદાંત ઉપનિષદ શાસ્ત્ર પુરાણ મહાપુરુષની વાણી આવી, એ પણ થોડું સાંભળજો. વિચારજો કે આ સંતો ઋષિ મુનિઓ ભગવાન આવી આપણે શું ગયા, આપણે કયા રવાડે ચડ્યા. એ આપણી ભૂલો આપણે સ્વીકારવાની, ભૂલો કાઢવાની, જીવન ધન્ય બને એવા જીવન જીવવું, એમાં જ આપણું કલ્યાણ. ધન્યવાદ આ ગોહિલ પરિવારને કે આવો પવિત્ર પ્રસંગ કર્યો. ભગવાન ગુરુ મહારાજ, ભાગવત ભગવાન, દ્વારકાધીશ, લખાપીર દાદા, તમામ દેવી દેવતાઓને હું પ્રાર્થના કરું, ગુરુજનોને પ્રાર્થના કરું કે પ્રભુ આ પરિવારને ખૂબ સદબુદ્ધિ સદવિચાર આલે, આ પરિવારના અંદરના ભંડાર ભરાય, એમનું જીવન હાલ મંગલ છે, ભવિષ્ય મંગલ બને, ખૂબ ક્રાંતિકારી બને અને એ ઘરની અંદર હૃદય આનંદ હિ આનંદ રહે. એવા ભાગવત ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના, વંદના. જય ગૌ માતા, જય ગોપાલ. ભાગવત ભગવાન કી, વ્યાસજી મહારાજ કી, જનતા જનાર્દન કી, દ્વારકાધીશ કી, લખાપીર દાદાની જય હો. જપજી બાદ ગુરુદેવને વધાવીએ અને 2 મિનિટ માટે ઋષિ મુનિઓનું જીવન હોય એવું જીવવું. જેમને એકાંત બહુ ગમે, એને ખોટો ગમે નહીં, છૂટું હરવું ફરવું ગમે અને એટલે શાંત સ્વભાવની. અને લગભગ આપણે કયા રવાડે સળિયા કે એનું કોઈ આપણે ખબર નથી પડતી. અને એ ગાયો લાવણ, આ ગાયોને અહીંને કોઈ હવા પાણી લગભગ અનુકૂળ માપ ઓછું આવે એવું દેખાય, બંધારણમાં એવું માફક. અને અત્યારે 3-4 માતાજીઓ મેં રોડ ઉપર હરાર જોઈ, વયોવૃદ્ધ છે માતાઓ અને ગીર્દિત છે. અને એવા રામી માણસોએ સ્વાર્થ હશે ત્યાં સુધી રાખ્યો, સ્વાર્થ છૂટ્યો, આ રોડ ઉપર એવી બિસ્માર હાલતમાં મૂકી છે. લગભગ આવું થોડું ધ્યાન દેવું જરૂરી. આપણે ત્યાંથી લાવીએ ને, આપણે ગાયોનો ક્યાં તોટા છે? અહીં ગાયો ગણે છે, એમની સેવા કરો. પણ આપણે ઉછેરેલી ગાય હોય તો વરે સહન કરી શકે. ક્યાંથી લાવેલી એ ગાયોને અહીં કોઈ રીતે અનુકૂળ આવતું નથી ને એ રોડ ઉપર બજારમાં જ્યાં ત્યાં ખૂબ દુઃખી થાય. અને એ ગાય દુઃખી તો લાવનારને દોષ છે, જે પરિવારે તરછોડી એને પણ દોષ છે. તો સજ્જનો
આવું પણ થોડું ધ્યાન આપવા જેવું. અને જો લાવી હોય તો દુઆ દે કે ના દુઆ દે, એને ખૂબ સેવા ભાવથી દેવી ભાવથી સેવા કરો. નકા એ ગૌ માતાનું જે નેહાકો છે ને એ સારો નથી. એ જ્યાં ત્યાં લમણાવાળા છે, મને કોઈ આદરભાવ કેવો આદરભાવ કોઈ આડે દરવાજા, તો એનો આત્મા મેં કઈ રીતે ગુંચવાતું છે કે હું ક્યાં જન્મીથી ક્યાં મોટી કોણે રમીએ મને અહીં લાવી અને ક્યાં મને આ બજારમાં ભટકતી કરી. એ જગદંબા નારાયણી છે. અને જ્યારે એનું ભૂતકાળ યાદ કરતી છે ને, તો જેણે જેણે લાવીને જે નિમિત્ત બન્યા એના માટે આ ભવિષ્ય સારું નથી. એટલે કાં તો ત્યાંથી લાવીએ નહીં, લાવીએ તો દેવ ભાવથી સેવા કરો. પંજાબ હરિયાણાથી પેલી શંકર લાવવા એ પણ અહીં સક્સેસ થતી નથી. અને રોડ ઉપર કેટલી ખરાબ હાલતમાં દુઃખી થાય. સજ્જનો એ કોઈ બી જીવ છે દુઃખી થાય તો એ આપણા માટે સારું. અને એમાં ગૌ દુઃખી થાય, આપણી જનતા દુઃખી થાય તો સમજો કે આપણું ભવિષ્ય અંધારામાં છે, આપણું ભવિષ્ય કમજોર છે, આપણું ભવિષ્યનું કોઈ ઠેકાણો નથી. એટલે આવી ગાયોને ઘરે લાવો તો દેવ ભાવથી સેવા કરો. ને કે આ રોડ ઉપર આવા જંગલ બાવળિયામાં આપણે મેં 3-4 માતાજીઓને દેખી, ખૂબ આમ દુઃખ થયું. પણ હવે આબુ ફાટે તો ક્યાં થીગડું દેવરાય, કપડું ફાટે તો થીગડું દેવસાય. કે માણસો કેવા અપેક્ષાથી લાવી છે, એ દૂધ ઘણું હાલે, દૂધ ઘણું હાલે. એટલે આવા દૂધ ઉપર તમે લાવી તો લાવી, તો હવે માની ખૂબ દેવ ભાવથી સેવા કરો. પણ એ નેહાકો નાખે એ સારું નથી. નકા અહીં છે એમની સેવા કરો, ત્યાંથી લાવવાનું પણ ગાડું કરો. આટલી આ ગાયો દેખી કહેવાનું મન થયું સાહેબ. કોટી કોટી વંદન બાપુના ચરણોમાં. બાપુ કાયમ એમના પ્રવચનમાં કહે છે કે ઘેરે જ ગંગા છે, ઘેરે જ તીરથ છે. આપણી જે કોકરેજી ગાય છે, આપણી ગાય માતા છે, એની સેવા કરીએ, આપણા માતા પિતાની સેવા કરીએ, એ જ મોટું તીરથ છે. બંને સંતોનું કહેવું એ જ હતું. તો હવે હું શિવાભાઈને અને અઠાજી સરપંચને વિનંતી કરીશ કે બાપજીને અને સાથે ડીડી રાજપૂત સાહેબ, ડીવી રાજપૂત સાહેબ આ મહેમાનો પણ વિદાય લઈ રહ્યા છે, એમને રસોડે જઈ અને જમવાની વ્યવસ્થા કરાવે. કથા આપણી ચાલુ જ છે. ભાગવત ભગવાન કી જય. કોઈ ઊભા થતા નહીં, આપણે આપણી જગ્યાએ બેઠા રહીશું. અને ત્યાં રસ્તામાં જે સ્વયંસેવક ભાઈઓ છે એ વ્યવસ્થાના ભાગરૂપે બાપજીને રસોડે લઈ જવામાં મદદ કરે. કાયમ માટે નાગરવંદી બાપુના આપણા ગામ માટે આશીર્વાદ રહ્યા છે. જ્યારે આપણી માતા વડેજીની પ્રાણ પ્રતિષ્ઠા હતી અને જ્યારે રસોડાનો કોઠારની જવાબદારી વિયો કાકો સંભાળતા હતા, ત્યારે પણ બાપજીએ આપણા રસોડે પગલાં કર્યા હતા. અને અખૂટ ભંડાર આમ 7 દિવસના સપ્તાહમાં કોઈ કમી નથી આવી. તો આજ બાપજી બિહારી કાકાના આંગણે એ જ આશીર્વાદ આપવા માટે જઈ રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ.